અમે સામે રહ્યા છીએ। કેવા સંજોગોમાં એમને પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હશે એ અંગે પોતે જ જાણ કરે એવા એ પરિપક્વ નેતા છે। નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાતમાં। ચાલો મિત્રો, આજે આપણે વાત કરીશું હમણાં થોડાક સમયથી રાજકારણમાં નવા જૂની જોવા મળે છે। ત્યારે મિત્રો હાલ કોંગ્રેસના બે નેતા એટલે કે એક અમરીશભાઈ ડેલ અને એક અર્જુન મોઢવાડિયા, તો આ બે નેતાઓએ હાલ ભાજપનો કેસરીઓ ધારણ કર્યો છે, તેથી ચર્ચાનો વિષય બન્યા છે। ત્યારે મિત્રો આ બંને નેતાઓ જ્યારે ભાજપમાં કેસરીઓ ધારણ કર્યો ત્યારે ભાજપના જ નેતા એવા પરસોત્તમભાઈ રૂપાલા શું જણાવે છે? ખરેખર આમની મજબૂરી છે કે કોંગ્રેસ પક્ષને કોઈ નબળાઈ છે કે ખરેખર આનું રીઝન અને આનું કારણ શું છે, તેને લઈ અને પરસોત્તમ રૂપાલા એક મોટું નિવેદન આપી રહ્યા છે। તો ચાલો મિત્રો, સૌ પ્રથમ આપણે પરસોત્તમ રૂપાલા સાહેબ દ્વારા અમરીશ ડેલ અને અર્જુન મોઢવાડિયા વિશે શું કહેવામાં આવ્યું તે પણ જાણીએ। મારા મતે આનો જવાબ કોંગ્રેસ પાર્ટીએ આપવો જોઈએ। હું એમને જરૂર આવકારું છું। અમરીશભાઈ અમારા રાજુલાના છે, મૂળ અમારા લાઠીના છે, હવે રાજુલા સ્થિર થયા છે। અર્જુનભાઈ મારી દૃષ્ટિએ સૌરાષ્ટ્રના કોંગ્રેસના નેતા કહી શકાય। વર્ષો સુધી અમે સામે રહ્યા છીએ। કેવા સંજોગોમાં એમને પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હશે એ અંગે પોતે જ જાણ કરે એવા એ પરિપક્વ નેતા છે। ભારતીય જનતા પાર્ટીની દૃષ્ટિએ મને એવું લાગે છે કે અમારી પાર્ટી આદરણીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં હવે એ માત્ર પોલિટિકલ પાર્ટીને બદલે રાષ્ટ્રના વિકાસ કરતી ટીમ તરીકે દેશની જનતા જોવા લાગી છે, અને એને કારણે આ પ્રકારના દ્રશ્યો હવે આપણને જોવા મળે છે। તો મિત્રો, વિડીયો જોયો ને, આ હતા પરસોત્તમ રૂપાલા। તો ખરેખર જે ભાજપમાં ઘણા બધા લોકો અને ઘણા નેતાઓ જોડાઈ રહ્યા છે, ત્યારે એવા બે નેતા જે કોંગ્રેસના બાહુબલી કહેવાય એવા અર્જુનભાઈ મોઢવાડિયા અને અમરીશ ડેલ પણ હાલ ભાજપમાં જોડાઈ ગયા છે। ત્યારે મિત્રો પરસોત્તમ રૂપાલા દ્વારા પણ આ બંને નેતાઓને આવકારવામાં આવ્યા છે। તો ખેર મિત્રો, આજના વિડીયોમાં એટલું, ફરી મળશું નવા વિડીયો સાથે, નવા અહેવાલ સાથે। અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। જય હિન્દ, વંદે માતરમ।